નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં આજે અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાનો છે. ભારે પવન સાથે ગાજવીજ સાથે કરા પડે એવો વરસાદ પડવાની સંભાવના છે. આજે એક બાજુ અમુક વિસ્તારોમાં વરસાદ પડશે તો બીજી બાજુ બહુ જ વધારે ગરમીનો પારો એકદમથી વધે એવી આગાહી પણ કરવામાં આવી છે. પહેલા વિંડીના માધ્યમથી જોઈએ કે કયા વિસ્તાર એવા છે જ્યાં વરસાદ પડી શકે છે. દક્ષિણમાં વરસાદની સંભાવના છે કારણ કે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારથી ધીરે ધીરે ટ્રફ આગળ આવે છે અને એના કારણે દક્ષિણના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. સાથે જ સિસ્ટમ જ્યારે પસાર થઈ એની અસરો મધ્ય ગુજરાતમાં પણ થાય એવી સંભાવના છે. એટલે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે છૂટોછવાયો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. ગરમીનો પારો અચાનકથી ખૂબ વધવાની સંભાવના છે. એટલે શહેરના વિસ્તારોમાં તમે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા વિસ્તારમાં છો તો તમને એવો અહેસાસ થશે કે અત્યાર સુધી જે વાતાવરણ હતું એમાં પલટો આવી અને અચાનકથી હવે ગરમી પણ વધવાની છે. વરસાદની આગાહી 10-11 તારીખે કોઈ જ નથી. એટલે આજનો દિવસ ખાલી અમુક વિસ્તારોમાં વરસાદ પડશે, બાકી કોઈ જ વિસ્તારમાં વરસાદની આગાહી નથી. ગરમી ખૂબ વધવાની છે અને એના કારણો બહુ જ બધા છે. એટલે અલગ અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો જે બની હતી એ સિસ્ટમો એકવાર પસાર થઈ ગઈ. એ સિસ્ટમ પસાર થયા પછી હવે જે એનો ભેજ અને પછી જે વાદળછાયું વાતાવરણ છે એની સાથે વરસાદ પડ્યા પછીનો જે બફારો છે એ ગરમી આજથી વધશે અને આજે પારો થોડો ઉપર જાય તેવી સંભાવના છે. કયા કયા વિસ્તારોમાં કેટલું ટેમ્પરેચર રહેવાનું છે એ પણ એકવાર આપણે જોઈ લઈએ. તો તમે જુઓ કે ના સમયમાં એટલે કે 10-11 વાગ્યાની આસપાસ અમદાવાદની આસપાસ 32 ડિગ્રી તાપમાન રહેવાનું છે. મહેસાણામાં 33 છે, પાલનપુરમાં 33 છે, આ બાજુ ભાવનગરમાં 31 છે, પછી મહુવામાં 32 છે, વેરાવળમાં 30 છે, ઓખામાં 26, જામનગરમાં 30, ગાંધીધામમાં 31, પછી કચ્છના મોટાભાગના વિસ્તારમાં 30-31 રહેશે, સુરતમાં 31 છે, વાપીમાં 32 છે. એટલે અત્યારે વહેલા તો થોડું તાપમાન જે છે એ સામાન્ય રહેશે. દિવસ આગળ જતાં એ તાપમાન વધશે. તમે જુઓ કે કલર આનો બદલાય છે. 35 ડિગ્રી સુધી અમદાવાદનું તાપમાન પહોંચવાનું છે, મહેસાણાનું 35 સુધી પહોંચવાનું છે. એના પછી પાછું સાંજ પડતાની સાથે થોડીક ઠંડક થશે. 35 ડિગ્રી સૌથી વધારે તાપમાન આજે પહોંચવાની સંભાવના છે. 10 તારીખથી ફરીથી વધારે ગરમી પડશે. એટલે જે હીટવેવના રાઉન્ડ આપણે કહેતા હતા એની હવે શરૂઆત થવાની છે. 10 તારીખે તમે જુઓ કે 38 ડિગ્રી તાપમાન જાય એવી સંભાવના છે. અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન બપોરના સમયમાં રહેશે, મહેસાણામાં 37 રહેશે, મૂડીમાં 38 છે, જામનગરમાં 36 છે, જૂનાગઢમાં 38 છે, ભાવનગરમાં 37, વડોદરામાં 39 ડિગ્રી તાપમાન રહેવાનું છે, સુરતમાં પણ 39 ડિગ્રી તાપમાન છે, ગાંધીધામમાં 37 ડિગ્રી તાપમાન છે. એટલે 10 તારીખે અતિશય વધારે ગરમી પડે એવી સંભાવના છે. એટલે એક બાજુ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયા પછી ગુજરાતમાં હીટવેવની આગાહી છે. અનેક વિસ્તારોમાં ગરમી ખૂબ વધવાની છે. આના પછી પણ એવું નથી કે ગરમી સતત ચાલ્યા કરશે. આના પછીના 1-2 અઠવાડિયામાં ફરીથી વરસાદની સંભાવના છે. એટલે એપ્રિલ એન્ડિંગ આવતા સુધીમાં ફરીથી વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. અત્યારે તો હીટવેવનો રાઉન્ડ છે, ગરમી ખૂબ વધારે પડે તેવી સંભાવના છે. તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે. આજે તમારે ત્યાં કેવું વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ છે કે ગરમીની શરૂઆત થઈ ગઈ છે એ અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.